અમદાવાદમાં ભારે વરસાદ આવ્યો, 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને હવે સેનાના જવાનો પણ મદદે આવ્યા છે. સેનાએ ગુજરાતમાં પૂર રાહત કામગીરી શરૂ કરી છે. પૂરગ્રસ્ત સ્થળો પરથી 43 ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા. નવસારી, વલસાડ, સેલવાસ, અમદાવાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાને તૈનાત કરવામાં આવી. એનડીઆરએફ, એસડીઆરએફ, નાગરિક વહીવટ અને અન્ય એજન્સીઓ સાથે સંકલનમાં આ રાહત કાર્ય હજુ પણ ચાલુ છે અને જરૂર પડે તો સુરત, વડોદરા, અમદાવાદમાં પણ વધારાની ટુકડીઓ તૈયાર રાખવામાં આવી રહી છે. સેનાના જવાનો અહીં રાહત અને બચાવ કામગીરીમાં આવ્યા હોય, રેસ્ક્યુની કામગીરી ચાલતી હોય તેમાં તે જોડાયા છે અને રાહત એ તમામ નાગરિકોને આપી છે કે ભારતીય સેના હંમેશા એ પોતાના નાગરિકો માટે ખડે પગે રહેતી હોય છે અને રહેશે જ એ વાતનો વિશ્વાસ અપાવ્યો છે. આ સીધા જે તસવીરો જુઓ કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ભારતીય સેના બોટ લઈને આવી અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા. અત્યાર સુધીમાં ભારતીય સેનાએ 43 ફસાયેલા નાગરિકોને બચાવ્યા હોય તે વાતની પુષ્ટિ પણ થઈ છે અને હજુ પણ આ રાહત અને બચાવ કામગીરી યથાવત છે.